આ ગોમથી તો કંટાળી ગયા. હવે ગોમ મેલી ચોક નાહી જા ને તારે સુખી થા ને કે સુખી નહીં થા કોઈ દાડો. ચોકડી જતા રહો વળી. ગમે એ મફુજી નાહી જાવ છે. ચોક બહાર છે ને ચોકી કરવી છે, નોકરી કરવી છે, કડિયા કામ કરવું છે, પણ આ ગોમમાંથી નાહી જાવ છે. આ ગોમમાં તમારાનો કંટાળો આવ્યો. મફુજી આર્યું ગોમ રહ્યું ને આપણું ઈરખાડું છે, ગળાની છોગન. હા એ તો જે ઈર્ખા કરતું હોય ભોગવે એમાં આપણે શું લેવા દેવા. આપણે ચોક છે ને ચોકીનું કે ચો નોકરીનું સેટિંગ થયું હોય ને હા. તો આપણી પહેલા તો જઈને કોણ ભરી આવે અને કેન્સલ કરાવે. બોલો પણ આપણી બહાર જ ના પાડે ને. બધાને જો ફરાઈએ કહે ના કે એ તો બહાર તો પડી જ જાય. લો હેડો સરપંચને રાખી છે મીટિંગ એટલે બધાને બોલાયા છે. સરપંચ વળી આજ નર્વો પડી ગયો એમ? ઓ એટલે કે જેને જે કહેવું એ કે યાદ આવી. આપણે તો કોઈ કહેવું નહીં. કેમ હાલ તો તમે કીધું કંટાળી ગયો છો. એક જ વખત મેં સરપંચને કીધું તું ઈશા નહીં મને આખી જિંદગી યાદ રહે કે મરી જાય નહીં તો આપણા ગામના સરપંચને હું કશું નહીં કહું. ક્યાં હીરો સરપંચમાં હોય કે ના હોય એનું કારણ? એનું કારણ તમને ખબર છે? હા એ મૂર્ખો ચૂંટણીમાં ઉભો રહ્યો હતો ને તાણી મેં એને કીધું તું કે સરપંચ તમારે જીતવું હોય ને તો મારા જોડે એક આઈડિયા છે. એટલે મને હું કીધું ખબર છે કે દારૂડિયા તારી આઈડિયા છે ને તારા જોડે રાખ, મને સલાહ ના આલ તું. ઓય હું ચકરી નહીં. એટલે એ વાત સાચી છે. દારૂડિયોનો વેલ્યુ એટલું જ હોય. કોહડ એટલે એડિટ ના હોય, તાણી ના હોય, દારૂ પીતા હોય તાણી, અને દારૂ માટે વેચાઈ ગયા હોય તાણી. બે ઠેલીઓ આલી ને એક સિક્કો માર્યો ને. હા એટલે તો આપણે આપવું નહીં. હા એટલે તો આપણે આપવું નહીં. આયા હોય તો હેડો કે હારું રોત. અમે આવો કે ના આવો કોઈ ફરક નહીં પડે એને. આ તો કદાચ વળી તમારે પેલો ગાળો પાસ કરી દીધો. તમે જઈ આવો. તમારે છે ને મીટિંગમાં મોટી મોટી વાતો કરવાની હોય, ગોટા ખાવાના હોય, ચા પીવાની હોય અને વળી કોફી પીવાની હોય એટલે તમારે ચાલે એમ. એ તો અમે તો કદાચ ગોટાય ખાતા હશે, ચાય પીતા હશે, કોફી પીતા હશે. તમારે કોઈ દારૂ તો પીતા નહીં. તમારા ઘરે સરપંચ આવે વોટની માંગણી કરે એટલે તમે શું માંગણી કરો? બે ઠેલી આલી દેજો. એટલે અમે દારૂ પીવસ હા. બરોબર, પણ તમારી ગોળ એવું નહીં કે ગરજ પડે એટલે બોલાવા આવે હોય. રાતે છે ને ઘણી વાર સોની મીટિંગો કરો છો બધી. એટલે વભળો મારી વાત કે આમાં મારી ગરજ નહીં, કોઈ મને ફાયદો નહીં. તમારે આબુ હોય તો આવો, ના આબુ હોય તો કોઈ નહીં. સરપંચને બોલાયા છે. એ તો સરપંચ ને તમે બધા મળેલા જ છો. એટલે મારે તો કોઈ સરપંચમાં ઊભું રહેવું નહીં. હવે આ તો મારે કેવું નહીં ને કે હમણાં તમને કાઠું પડશે પછી. જેમ તમારે ઊભું રહેવું છે ઊભું નહીં રહેવું. હવે સરપંચ ઉભા રહ્યા છે પણ રૂપિયા કને કને કાઢા છે ને અમને ખબર છે. અમારા વાહના છે ને રૂપિયા ઘણા માણસો ખાઈ ખાઈને બેસી ગયા છે. આ તો ચોખ્ખું ના કહેવાય, નોમ ના લેવાય. હવે એ તો વાઘુજી જેવું છે, ખબર છે કે જેને પૈસા ગાધા હોય આને ફૂટી દે. હરે ચોખ્ખી વાત છે. હીરો પૈસો પચાય નહીં. બાકી જે પૈસા ખાઈ ખાઈને બેસી ગયા છે ને હા એ તો સાવા તો થઈ ગયા છે. હા એ તો સોનું એ ના રાખી. ખાલી મોઢે કહેવા ગમે તાણે વાગતું વાગતું મોઢવે આવે. એ તો આવશે. હા કોઈને ગોટા ગાધા, કોઈને દારૂ પીધા, કોઈને પૈસા ગાધા, આ તો બધું રહેવાનું. આપણે તો દારૂ પીધો નહીં કે એને વોટે આલ્યા નહીં. એવું છે? હવ તો બીજે ચોક આલ્યા હોય છે, બીજે વળી બહી પોનસી આલ્યા છે. આપણે તો છે ને હા કલણજી નોટ આલ્યા તો ભલે આપણો મોણા હારી ગયો હા. પણ જીત્યો હોત ને તો ગામનો નકશો છે ને બદલી નાખો. હા એ દાડે એટલો તમારો આભાર. કઈ દાડે તમે ના પીધો ને તમને યાદ આવ્યું એટલે તમે જઈને વોટ આલ્યા. એટલી ફરજ તમે બજાવી, સારું કહેવાય. જઈ આવો જો મીટિંગ વેરાઈ જાય ને કે ના અમે જો આ કદાચ બે ચાર જણા આવે તો હંગાત થાય. અરે વામોથી આવશી. હા હા આવે કે ના આવે પણ મારે તો કેવું પડે કે અરે વામોથી આવે કાલ ને દાડે પછી મને ગમો કે મફુજી મને કીધું જ નહીં. મોહલો ગાડી મારાવળી છે. એટલે નહીં કે- કહેતા કે નાચવું હોય તો રસ્તો વાંકો. તમારે કહેવા જાવું હોય તો જો. હા. બાકી અરે વામોથી તમારા હંગાત મીટિંગમાં આવે ને તો ગળાની સોગન હું ઝેર પીને મરી દઉં. કશો વાંધો નહીં. તમારે શું કરવા? ઝેર પીવું છે આવે તોય જાય, ના આવે તોય જાય. હું ના. તો બાકી જવાનો જ છું. કોહડ આવતે ચૂંટણી લડવી છે તમારે? હા સરપંચ બનવું છે? ગોમ હંગાત લડવું છે, ચૂંટણી નહીં લડવી. ગોમ હંગાત લડવું છે? હવ ભલે ગોમ કાઢી મેલે કે ગમે તે કરે, હવે ગોમને જ હોમું પડવું છે મારે. ના ના ગોમ તો કોઈને ના કાઢી મેલે. ગોમ રાખશે ને તો મારે આ ગોમમાં હવે રહેવાનું નહીં. પહેલા જ વાત ના કરી મેં. એટલે તમે વયથી જાઓ તો હોમે તો ગોમ જ હશે કે કોઈ પડતરમાં તો તમે સાબરું કરવાના નહીં, ખરાબ આમ તો તમે ઘર કરવાના નહીં. એ ગોમ જ હશે કે ઈ ગોમ આપડા જેવું નહીં હોય, માયાળું હશે. હા એ આપણું ગોમે માયાળું જ છે. તમારે જોવાની દ્રષ્ટિ અલગ છે. મને તો હજુ જે માયા વતાડી નહીં આપણા ખરેખર ગોમે. આપણા ગોમ જેવું તો ગોમ કોઈને ના હોય એવું ગોમ માયાળું છે. અને આપણા ગોમનું પાણી કેટલું મીઠું છે. આ બધું તમારે છે ને મીટિંગમાં જઈને બોલવાનું છે. હોય બધું બોલી નાખશો તો પછી મીટિંગમાં શું બોલશો તમે? એટલે હું હીરું જ કહેવા માંગુ છું કે તમે ઘરના વાઘ છો. ગોમ વચ્ચે આવો તો ગોમ વચ્ચે ઉભા થઈને તમે બે શબ્દો કહો તો સારું લાગે. ઘરના વાઘ નહીં, વગડાના વાઘ છે, ગોમના વાઘ છે. હોય હોમાં પડે ને પાડતે આવડે છે. ના ના કોઈ હોમું ના પડે. બસ પાડવાની ને મારવાની ને હારી વાતો હોય છે તમારા ફ્રેન્ડ, બીજી વાતો તો હોતી નહીં. ગોમ વચ્ચે આવો ને ગોમથી ઓળખેણ કરો અને ગોમથી માયા લગાડો
મીટિંગમાં જો તમે. એવું હવ કશો વાંધો નહીં. તમારા ભાઈબંધ તો આવશે જ. મારો ભાઈબંધ આવે હે? હા ઈ ખાલી છે ને એની હાઈટ જ નાની છે, મગજ નાનું નહીં, પાવરફુલ મગજ છે ઓએ. એટલે તો એને ઉભા કરવા જ ગોમ વચ્ચે. હા હા એટલે જ લઈ જવા મારે. ગોમ વચ્ચે નહીં, એનો પહાડ ઉપર ઉભો કરશો ને તો હીરો નહીં દેખાય. કશો વાંધો નહીં. અસલ વાત કરું, તમે ઘરના બાયણામાં જ બોલી કહો. ગોમ વચ્ચે ઉભા થઈને તમારી તાકાત નહીં. ઘણી વાર બોલ્યા અમે, અને બોલાય એટલે પછી એક જ વાત ગોમમાં થાય છે કે પેલું દારૂડિયું પીને વધારે બોલી ગયું. પણ પીન જત આણે કી તો હાડો પીધા વણા જ તો ઓળખેણે થાય ને પરખે થાય, બીજા વગર બોલાય જ ના. ગણતરીએ થાય. તાણ. નહીં આવો. એટલે આ ઝોપો વાંચો તમને ખબર નહીં પડતી. કશો વાંધો નહીં. તમારી મરજી. ફાયદો ઈયાનો હોય અને મીટિંગમાં અમન બોલાવા આવે છે એટલે અમે તો હાવ ચક્રી ખરા કી. આવો સરપંચ. કી બાથી સરપંચ લાગુ છું હું. તો પેલા કેવા સરપંચ કહેવાય આપણે ઉતરી ગયેલા શું કહેવાય? વાઇસ કેપ્ટન કે વાઇસ સરપંચ? હું એક સરપંચ નહીં, જીધી વાત કરવાની એ કરો તમે. એટલે ગામમાં સરપંચને મીટિંગ રાખી છે. એ ફોન ઉપાડતા નહીં. એ મોબાઈલ ચાઇના ખીચામાં માયના. હા ડુ હા હું હાલ જ આવું. અલે આ છોકરાના વસ્તુ આલી હાલ જ આવું. શીરો બનાવીને તૈયાર રાખજો બા. ઓ છોકરા આ લે આ ઘરમાં મેં જઈને હું આવું તાર માહન ઘરે જઈને હો. ખાન થઈ ગયું, ખાવ નહીં. અરે ખાવાનું તો તાર માહન ઘરે જઈને ખાય હું. શીરો બનાવ્યો મીએ. અલે શીરો તો મુએ એક ફોન કરીને કીધું હોય ઈ બનાવવાના. સારું હા તું તો ગમે કેવું હોય નવરા ઓકા ઝુંકા રસ્તા હા અને બાવળિયા એકલા ઉગ્યા પણ ગમે તે હોય આઠું ઘરે ગરમા ગરમ શીરો ખાવાનો હોય અને એ પાછો ચોખ્ખા ઝીનો કઈ ના આવ્યો કીધું તો ફોન કરીને બનાવી દે. ઓ મહેમાન, આ તમે અમાર ગામની શું ખોજની કરો તમે? હા અરે કોઈ ખોજની નહીં કરતા અમે તમારા ગામની ખોજની જ કરીએ. જો કે એકલા બાવળિયા આવું છે આજુબાજુમાં રસ્તા સાફ કરાવો કે. આવો આવો પેલા અંચો સી મકુ દો. હા આઠું ઘરે જાઉં. આઠું ઘેર દો. ઉવા હા ચા પાણી કરતા દો. ના ના ચા પાણી નહીં કરો અત્યારે. ના પાણી પીતા દો. હેડો હા હવે કીધું હોય તો લાવા હેડો. ઉભા રહેજો હો ના તો અંદર આવો. અરે અંદર નહીં આવું મારે મોડું થાય. તારે હું કરતા તે હગા આ જોબુ રો જબર જોબુ આવ્યો જબર. અત્યારે જોબુ ના આવે હગા, ચોમાસામાં આવે. અલે આ પોગડ્યો તે મોડ કો જોબુ આવ્યો છે. પાણી પીઓ. અને આપણે રોટલા થઈ ગયા, હરકો શેક બનાવી દીધો અને બટેકાનું, એટલે ખાઈને જો હેડો. અરે હારાવાનું શેક તો ખવાતું હશે વળી લ્યો. શીરો બનાવી દઉં હેડો. ના ના શીરો નહીં બનાવો. અમે આઠું ફોન કરીને કીધું હતું એરા ચોખ્ખા જીનો શીરો બનાવીને મેલ્યો હશે હો. આધુનો શીરો ખાવા પા. ઓય ઈયોન આઠું શીરો મસ્ત બનાવે એટલે. હા રે હા તાઈ ના કરતો. સારું આવજો તને હો. હા હા આ કોઈ જો ખાવાનું કે ઘરે હવે પેલા મારા આઠું કઈ કીધું શીરો બનાવવાનું. હવે ઈયોને ગરમા ગરમ શીરો બનાવીને મેલ્યો હશે તો ભાઈ ઈયોન શીરો બગડા નહીં. અને ઘેર જઈને બે જણા આઠું બેઠા બેઠા ગરમા ગરમ શીરો ના ખાઈએ. અરે આ ખરેખર પાકડી જ ઓળખી ગયો હતા. કેવું આવો આવો હા તમને બારે બારે હેડે અમાર ઘર નહીં દેખાતું વચ્ચે તમને. અને તમારે ઘર જોયું તું પણ હું થોડો ઉતારમાં હતો ને તે સીધો હેડે જો બારે બાર. હું બાયના વચ્ચે જ જાય તો હું જોયો આ પાકડી કો પોપટલાલ ની જ છે. હા ઓળખી જાય સારું કર્યું. તમે એકે વધવાના દે. એટલે એ થોડી ઈચ્છા થઈ જઈ હતી આઠું ઘેર આવવાની એટલે કહો હવે લાય ઓટો મારતા હતા તમે હેડ્યો. ના ના બરોબર. મોહન ડોસી લશ્કર ભાડો લેવા છે વધેલો હતો એવું હોય ખાવાનું તૈયાર થઈ ગયું. લેહારો ખાઈ લઈએ. ના 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 હાગા ખાવું નહીં. એટલે હેડો ને તૈયાર જ છે. કુબી શેક બનાવ્યું હોય અને તમે ત્યાં કેતા તો શીરો બનાવી દો. એટલે શીરો તો મારા હાથુએ બનાવીને મેલ્યો હીકન. હે ઉવા એટલે તમે હાથું કઈ ના આયા હોય. એટલે હાથું ફોન માં કીધું તું કે તમે જે ચોખ્ખા જીનો શીરો બનાવીને મેલજો હું આવું. તમે ચોખા ચીનો ખાવો પણ હું ઘઉંના ટોઠા બનાવું. ટોઠા ચીનું બનાવું શીરો તમે એટલે એવું નહીં હાગા પેલા હાગા ને પછી શીરો બગડા મારો એવું એમ. ઉવા તે વર્તા આવજો તાર હું આ વચ્ચે જ બેહું. હા વર્તો વાટો મારી જઈએ એમ તો. હા એમ તો હું વાટો મારવા આવું તો આવું હો. હા આવજો. આઢુ અલે આઢુ લે તારી આઢુ આવડું મોટું જલારામ નું તારું મારી જો નાઈ ગયો શિખર. અલે આઢુ અલે આ આઢુએ શિખર ચો નાઈ ગયો. લે મેં ફોન કરીને કીધું તું કે હું આવું મારા માટે શીરો બનાવી રાખજે તો તારું મારી નાઈ ગયો. હવે ચો જ્યો છે. અલે આઢુએ શિખર ચો નાઈ ગયો. એટલે આ મહા તમે આયા.
અલે આ કાળું તું અને હું તો કોક માગણ આવી તારે અલે કાળું તું તો એવો ને એવો જ રહ્યો હો પણ સમજો જો એવો ને એવો તો શું અલે થાય આ એ બધી વાત જવા દે હા. આમાં આઠું જ્યાં ચોકન ગયા તારું મારે મારા હાથુની તો ખબર નહીં હા પણ એમનો ડોશી બે દાડા દેખાતા નહીં લાગે એને ખોરવા ગયા હા ઓવા અલે આ મારા ઘેર નહીં પણ એમ નહીં માર હારીનું તો ભમી જેલું હવે એ ચોકન જઈએ છે મને શું ખબર પણ મારો હાથુએ મને કીધા કે આ તારું મારી નાઈ ગયો હવે ચાર ના આવશે એ રહ્યો કે એ તો ખબર નહીં આવે એટલે ફોન કરે જવું હોય તો પાછા ના રે હું લે જાઉં હું શીરો ખાવા આવ્યો હું પેશા હા તો તમે આઢું આવો તો ઊંધી તમે બે હું જવું બરોબર અલે ફોના બે હું તો ખરા પણ હવે લે એક કામ કર દુકાને જા બે ફરે કોલે થાય આઠું તો શીરો ખવડાવી નહીં તો ઘર હેડો તમે આવો ને બેહો આટલા જ બે હું ખરેખર આ મારા નસીબમાં ખાવાનું નહીં હોય બે જગ્યાએ શીરો ખાવાનું કીધું તું તે હું ઈ ખાવા ના રહ્યો અને મારા હાથું જે શીરો ખાવા આવ્યો પણ હવે કશું હવે ગીત ગાવાનું યાદ આવો ઓ મેં મને ગતિ આવ્યો તો આઢું ને ઘેર ઓટો